ऐसो पंचन मुक्कारो सर्व पावपनाशनो मंगलानो च सव्येसिं परमं भवै मंगलम्। Opportunity comes once in a life. If you lost it, you never get second chance. जिंदगी તમારા દરવાજે દસ્તક મારી રહી છે. જિંદગીના દરવાજાને ખોલી દો અને ખૂબ ખોલીને આ જિંદગી સાથે પ્રેમ કરો, આ જિંદગી સાથે વાડ કરો. જીવમાંથી શિવ બનવાનો તમારી પાસે આ એક ચાન્સ છે, એક ઓપોર્ચ્યુનિટી છે. તમે ઇન્સાનમાંથી ભગવાન બની શકો છો, તમે ઇન્સાનમાંથી શૈતાન પણ બની શકો છો. चुनाव तुम्हारा हाथों में होई छे. पशु और प्रभु दोनों तुम्हारे अंदर है, कंकर और शंकर दोनों तुम्हारे अंदर है. चुनाव करने की घड़ी आज हमारे हाथों में है. राम कहे या रावण, दोनों तुम्हारे अंदर है. બધું हमारा हाथ में छे. मानव एक एवं प्राणी छे. તમે ક્યારે એવું સાંભળ્યું કે કોઈ કૂતરાને કોઈએ એમ કીધું હોય કે આ કૂતરા તું ગધેડા જેવો છે, તું શિયાળ જેવો છે? માણસ એક એવું પ્રાણી છે કે ઇન્સાન તરીકે જન્મીને શૈતાન હેવાન બની શકે છે અને એ ફરિશ્તોને ભગવાન પણ બની શકે છે. ઓપોર્ચ્યુનિટી આપણા હાથમાં છે કે આપણે શું બનવું છે. પુત્રો પુત્ર તરીકે જન્મે છે, જીવે છે, મરે છે. માનસ જન્મે છે માત્ર માનસ તરીકે અને હવે કેવી રીતે મરવું છે એ માત્ર એના હાથમાં પરમાત્માએ સત્તા સોંપેલી છે. વિશ્વના સર્વ જીવો, અહીંયા આવેલા તમામ આત્માઓ અમારે મન પરમાત્મા છે. તમામે તમામનું અભિવાદન કરીએ છીએ, અનુમોદન કરીએ છીએ, સ્વીકાર કરીએ છીએ અને દિલો જાનથી પ્યાર કરીએ છીએ. गालिब मिर्जा ने एक शेर छे, न कहिए कभी किसी आदमी को बुरा, न कहिए कभी किसी आदमी को बुरा, आदमी नहीं उसका वक्त होता है बुरा. मानस ने क्यारे पण भ्रष्टाचारी, दुराचारी, व्यभिचारी अथवा तो बीजा कोई पण शब्दोना अभिप्रायोनो हार પહેરાવવાની આપણે કોઈ આવશ્યકતા નથી. પદાધિકારીઓ છે, એમનું કાર્ય હોય તો એ કરે, પરંતુ જ્યાં સુધી અમે આમ માનવ છીએ या એક ધાર્મિક વ્યક્તિ છીએ, કોઈ વ્યક્તિ પ્રત્યે અમારે અભિપ્રાય દેવાની જરૂર નથી. કારણ કે અમને એ ખબર નથી કે એ ભ્રષ્ટાચાર કે દુરાચાર એનામાં કયા કારણે પ્રવેશ પામ્યો છે. અમારા જૈન ધર્મની અંદર 28 માસક સમયની આરાધનાઓ થાય અને એના પારના ઉપર અમને એમના ઘરે વિનંતી કરે, મહારાજ ઘરે પધારો. એક ગામ ઊંઝા અને ત્યાં 28 ના પારને મને બોલાવવામાં આવ્યો. જેવા એના ઘરે પગલા કર્યા, નાની સરખી એક માસૂમ બાલિકા અને 28 ની આરાધનાનું પારણું ગુરુ મહારાજના પાત્રે કંઈક વરાવીને પછી પારણું કરવું, આ એક વ્યવહાર પરંપરા. હું જે આજુ પાત્રું ધરું એ પહેલા એક બાજુથી એની મમ્મી, એક બાજુથી એનો ભાઈ, એક બાજુથી એ માસૂમ બાલિકા, આમ ચારે બાજુથી અવાજ શરૂ થયો, મહારાજ પહેલા વરતા નહીં, પહેલા એના બાપને પછતાન આપો કે તમાકુ ખાવાનું બંધ કરે.
ચારે બાજુથી એક જ અવાજ, મહારાજ પહેલા બાધા આપો, તમાકુ ખાવાનું બંધ કરે, તમાકુ ખાવાનું બંધ કરે, તમાકુ ખાવાનું બંધ કરે. હવે ચૂપ થાઓ. મને બાધા આપવાની બાધા છે. હું ક્યારેય કોઈ વ્યક્તિને બાધા આપતો જ નથી. મારું કાર્ય છે સમજાવવાનું. ડિપેન્ડ તમારા પર છે. મારા કહેવાથી બાધા લેશો અને બહાર જઈને હું કોઈને બાધા આપતો નથી. મારો પ્રશ્ન એટલો છે કે ચારે બાજુથી બધાને પોકાર છે, મારા તમાકુ ખાય છે, તમાકુ ખાય છે, તમાકુ ખાય છે, બંધ કરાવો, બંધ કરાવો, બંધ કરાવો. પણ એક વ્યક્તિ એ અવાજ કાઢવા તૈયાર છે કે તમાકુ કેમ ખાય છે. સૌથી પહેલી વાત છે, દિલો જાનથી પ્રેમ કરો તમારા પાત્રને. એ પાત્ર તમારા બાપ હોય, તમારી બેટી હોય, તમારી માં હોય, તમારો ફ્રેન્ડ હોય, અથવા માત્ર એક માનવ કેમ ના હોય, એ મારો છે. એને પ્રેમ કરો. માં કોઈ પણ દીકરાને માત્ર દીકરો તરીકે જુએ છે, પછી કેટલો ક્વોલિફાઈડ છે એ સેકન્ડ ચાન્સ આવે છે. એમ પહેલા મારે દરેક વ્યક્તિને માનવ તરીકે જોવાના છે, એને પ્યાર કરવાનો છે, અને પછી પ્યારથી પ્રવેશ પામવાનો છે. એના અંતર તમને ઢંઢોળવાનું છે કે શા માટે એને આવું કરવાનું મન થયું. કોઈ દોસ્તોની સંગત લાગી છે. સામાન્ય રીતે જો આપણે વિજ્ઞાન પર જઈએ, મારું કામ છે કે વિજ્ઞાનનું માઇક્રોસ્કોપ હાથમાં લઈ અને ધર્મના અને અમારી જીવન પદ્ધતિના મૂલ્યોને અમારે ચકાસવા આ મારું જીવન કાર્ય છે. વિજ્ઞાન પર આપણે જઈએ તો શા માટે કોઈ વ્યક્તિ વ્યસન કરે છે? શરીરમાં 16 પ્રકારના ધાતુઓ હોય છે. એમાંથી ક્યાંક કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આર્સેનિક, સલ્ફર, આવા ઘણા બધા ધાતુ હોય છે. એમાંથી અમુક ધાતુ કોઈ વ્યક્તિને ક્યારેક ઘટી જાય છે, એટલે એનામાં એક તલપ પેદા થાય છે. વિનામૂલ્યે દવાઓનું વિસ્તરણ અહીંયા ચાલુ છે. હું માનું છું કે આ એ દવાઓ છે કે તમારામાં ઘટતી એ ધાતુઓનું પૂરક પરિબળ બની શકે છે. કોઈને ચાય અને કોફીનું વ્યસન હોય છે, એના વગર ન ચાલે, તો સામાન્ય વાત એવી છે કે આર્સેનિક નામનું જે ધાતુ છે એનામાં ઘટી જાય છે, તો આર્સેનિક 200 આ એક પીલ્સ આવે છે હોમિયોપેથિકની, તમે એ ગ્રહણ કરી લો, તમને ચા અને કોફી નહીં પીવા પડે. તમને દારૂ પીવાનું વ્યસન છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રહેજો, एक बार दारू हम पीते हैं, भोगो न भुगता वयमेव भुगता, कृष्णा न जीर्णा वयमेव जीर्णा. हम भोगों को भुगतते हैं या भोग हमें भुगत जाते हैं. होता क्या है? अंगम कलितम पलितम मुंडम दसन विहीनम जातम तुंडम वृद्धो याति कृत्वा दंडम तदपि न मुंजति आशा पिंडम. ગરડો થાય, લાકડી હાથમાં લે, ચશ્મા ચડાવે 16 નંબરના, અને પછી ટીવી બોક્સ સામું જોયા કરે, ટગર ટગર ટગર. ભોગો આપણે ભોગવીએ છીએ કે ભોગો આપણને ભોગવી જાય છે? મિયા ફુસ્કી અથવા ભટ્ટ, આ બે વ્યક્તિ સભા ભટ્ટ એક મંદિરમાં છે, મંદિરની બહાર એક બિયર બાર છે, અને મિયા ફુસ્કી એ એક બોટલ શરાબ ગટગટાવી જાય છે. એક પર બીજી, બીજા પર ત્રીજી, ત્રીજા પર ચોથી, ચોથા પર પાંચમી, પાંચમા પર છઠ્ઠી, છઠ્ઠા પર સાતમી. તબા ભટ્ટી હવે રેવાયું નહીં, દોડતો આવ્યો, એક તમાચ ખેંચીને મારી. हरामखोर, क्या कर रहा है तू? कितनी पी रहा है? मैंने तो एक पी, मैंने तो एक पी. झूठ बोलता है बदमाश. मैं मेरी आंखों से देख रहा हूँ, एक साथ 7-7 बोतल गटगटा गया और कहता है मैंने तो एक पी. मियां फुस्की ने कहा मैंने तो एक पी, एक ने दूसरी, दूसरी ने तीसरी.
वो आपको खत्म कर देता है। आर्सेनिक 200, सल्फर 200 शराब पीने वालों के लिए, और फास्फोरस 20 किसी भी प्रकार की तंबाकू, चाहे आप रगड़ के खाए, चाहे चबा के, चाहे पी के, चाहे रगड़ के, इनको फास्फोरस 20 की एक पिल्स आती है, आप शायद उसे खा लेंगे तो आपकी धातु की पूर्ति हो जाएगी। लेकिन महत्वपूर्ण बात यह है, हम हमारी जरूरियात को पहचानते हैं। क्या हम उतना खाना खाते कि जितनी कैलोरीज हमें चाहिए? क्या हम वो खाना खाते कि जो हमें अच्छा लगता है? हम कौन सा खाना खाते हैं? जो हमारी जीवन को अच्छा लगता है। हम ये नहीं सोचते हमें क्या खाना चाहिए कि जो हमारे शरीर को सूट होता है कि नहीं। साइंस की परिभाषाओं में मैं बात करूं आपसे तो हर इंसान का एक ऑरा सर्कल होता है। दरेक मानस में रेडिएशन હોય છે। સાયન્સ નું સર્વેક્ષણ એ છે કે એક જેન્ટ્સ છે એનું ઓરા રેડિયેશન 2.4 મીટર હોય છે, 4.2 મીટર હોય છે, 2 મીટર ઉપર 4%। 2.4 મીટર એ એક જેન્ટ્સ નું ઓરા રેડિયેશન હોય છે, અને એક લેડીઝ છે તો એનું ઓરા રેડિયેશન 2.2 મીટર હોય છે। બરાબર ધ્યાનથી આ વાત સમજી લેજો। તમારું ઓરા રેડિયેશન એ 2.4 થી 2.2 થી ઓછું આવે મતલબ હવે તમે બીમાર પડી રહ્યા છો, હવે તમે સ્વસ્થતા ગુમાવી રહ્યા છો। તમારી ભીતરમાં એક એમ્પ્ટીનેસ નિર્માણ થાય છે, જેના કારણે રોગોને આમંત્રણ ઓટોમેટિકલી અપાઈ જાય છે। એક ઇમ્યુનિટી પાવર તમારામાં ઘટી જાય છે। टू 2.4 एंड 2.2 मैनेज कैसे हो? तो ए माटे खास एक फॉर्म्यूला छे કે એ 2.2 2.4 એને મેનેજ કરવા માટે અમારે ફૂડ સપ્લાય એન્ડ એન્વાયરમેન્ટ સપ્લાય આ બે વસ્તુ દ્વારા અમારી પાસે એ ऊर्जा पहुंचे છે। 2.2 और 2.4 को मैनेज करने के लिए दो सप्लाई सिस्टम, एक फूड सप्लाई, एक एनवायरमेंट सप्लाई। बात करिए आपने फूड सप्लाई ની। खूब विपुल मात्राમાં મારી પાસે આ સંશોધન છે કે અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ। અત્યારે અહીંયા બધાને શું આપવામાં આવ્યું પેકેટમાં? શું હતું? ઓઆરએસ જે હોય તે એપલ જ્યુસ। હા, આ હેલ્થ ડ્રિંક ના નામે વેચાતા આ પદાર્થો એકવાર તો મૂકો અમારા યંત્રોમાં, તમને ખબર પાડી દઉં કે આ બી એક વ્યસન છે। આ જાહેરમાં અહીંયા અપાય છે। આઈસ્ક્રીમ, કોકા કોલા, પેપ્સી આવા બધા કહેવાતા હેલ્થ ડ્રિંક્સો આ દુનિયામાં માત્ર એક જાતનું શોષણ છે, શોષણ। તમારા ઘરમાં લીંબુનું પાણી પીવો। વેરી નાઇસ। સભ્ય સભા છે ભાઈ, અહીં લીંબુ પાણી અપાય, અરે બાપ રે બાપ, કેવું ગામઠું લાગે। અહીં તો આ જ અપાય। આ મેન્ટાલિટી ભારત દેશની ગુલામી છે। મુક્ત બનો। આવું અનેક પ્રકારનું બધું સંશોધન આજે અમારા હાથ વેગમાં છે। અત્યારે વિષય છે એના પર આગળ વધીએ આપણે। तो 2.4 एंड 2.2 એને મેનેજ કરવા માટે પુણ્યવાનો ભાગ્યશાળીઓ એક વાત યાદ રાખજો, તમારો ફૂડ સપ્લાય જે છે એક મિનિમમ 3.2 જોઈએ। કેટલું જોઈએ? 3.2। મુંબઈથી આવેલા અમારી એક ટીમ છે સાયન્ટિસ્ટોની, 16 સાયન્ટિસ્ટો છે અમારી પાસે।
જે આમાં વર્કઆઉટ કરે છે, અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ વર્કઆઉટ ચાલી રહ્યું છે, જેની અંદર આ ઓરા બાબતમાં, ઉર્જા બાબતમાં વર્કઆઉટ કરી રહેલા અર્પિતભાઈ શાહ અત્યારે તમને બતાવશે કે આ જરદા તમાકુ, આ એક જે યંત્ર છે, આ એક યંત્ર છે, આનું નામ છે ઓરા રીડર યંત્ર છે, આ વૈદિક સ્કેનર છે. આ એક એવું યંત્ર છે કે આમાં આના જે છે એના આધારે તમારી સામે જે વસ્તુ મૂકવામાં આવે એનું કેટલું ઉર્જા રેડિયેશન છે એ આ બતાવી શકે છે. આ યંત્ર ચલાવવાનું કામ મારું નથી, કારણ કે એના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય એ બધા અર્પિતભાઈ શાહ જાણે છે. પણ આ યંત્ર દ્વારા અમે ઉર્જાને ઓળખી શકીએ છીએ. અને આ યંત્રની વિશેષતા છે કે અહીંયા આ જે એક ડબ્બી છે, આ ડબ્બીની અંદર તમારે જેની ઉર્જા માપવી હોય એનું સેમ્પલ તમે આમાં મૂકી તો એ ઉર્જા ક્યાં છે એ તમને ખબર પડે. ખાસ કરીને આ યંત્ર એમાં કામ કરે છે કે ટોલ નાકા ઉપરથી ગાડી પસાર થાય છે, એમાં સમાચાર છે કે આરડીએક્સ જઈ રહ્યું છે, ચાલો એક સેમ્પલ મૂકી દો, આમાં 500 મીટર સુધી ગાડી આવશે, એટલે ગાડી જ્યાં હશે ત્યાં આ યંત્ર ફરતું જશે. એટલે પર્ટિક્યુલર સ્પેસિફિક એ ગાડી છે ત્યાં જ યંત્ર જશે. ગાડી રોકે ત્યાં જાઓ અને જઈને અંદર જુઓ તો જ્યાં છે ત્યાં આ બતાવશે, ત્યાં જઈને તમારે ખોલો, એમાંથી આરડીએક્સ મળી જશે. એ માટે આ યંત્ર એક એવું યંત્ર છે કે એ તમે કોઈ પણ વ્યક્તિના મસ્તક પર લઈ જાઓ એટલે એના પાંખડા રિફ્લેક્શન થઈ જાય છે. દરેક માણસનો એક સ્પિરિચ્યુઅલ કોડ હોય છે, સુપર કોમ્પ્યુટર ઉપર છે, અને એ આનંદ સાબિત થાય છે. અને જેનું સેમ્પલ સલાઈવા આમાં મૂકેલું હોય એ વ્યક્તિ આ હોલમાં ગમે ત્યાં બેઠી હોય, ઉપર જો લઈને ફરવામાં આવે તો ઉપર 200 ફૂટ સુધીમાં એ જ્યાં બેઠો હોય ત્યાં સદ્દામ હુસેનને શોધવામાં આવ્યો બંકરમાંથી આવા યંત્રોના માધ્યમે. તો આ બધા યંત્રો એ સરકાર આ બધા કામમાં અને વિજ્ઞાન આ બધા કામમાં પ્રયોગ કરે છે. આપણે એનો ધાર્મિક હેતુસર ઉપયોગ કરીએ છીએ અને આપણે આ યંત્ર દ્વારા એ જોવાના છીએ કે 3.2 મીટર એટલું રેડિયેશન જે ખોરાકનું હોય એ જ ખોરાક ખાદ્ય ખોરાક ગણાય છે. અમે દેવબાગ ઉપાશ્રયમાં જાહેર શિબિર કરી અને હમણાં આવતા રવિવારે કુંવરબાઈ ધર્મશાળામાં જાહેર શિબિર છે, એમાં પણ પ્રેક્ટિકલ પ્રયોગ કરી બતાવશું. જેના અન્વયે તમને કહું, અમે પીઝા ચેક કરીએ છીએ, પાણીપુરી ચેક કરીએ છીએ, તમારી કલ્પના કામ ન કરે એવા પરિણામો હાથ વેતમાં તમને કહો ત્યાં ત્યારે બતાવી શકીએ છીએ. તો તમારી ગુજરાતી થાળીની ઉર્જા કેટલી હતી? 40 ફૂટ ગુજરાતી થાળીની ઉર્જા હતી. આવા ઘણા વિષયો છે, પરંતુ પીઝાની ઓરા 0.8. કેન્સર થવાના કારણો એમ્પ્ટીનેસ છે. તમે એકવાર મરી જાવ છો પછી તમારી બોડીમાં કીડા પડે છે, કારણ કે તમે નીકળી ગયા છો. એમ્પ્ટીનેસ એ તમારામાં કીડા પાડે છે. કેન્સરનું કારણ છે કે તમારામાં એમ્પ્ટીનેસ આવે છે, તમે ખાલી થાવ છો માટે બીજો ભરાઈ જાય છે. પીઝા 0.8, 0.7, 0.6 આ મરદાની ઉર્જા હોય છે, અને આ તમે જે પીઝા ખાવ છો એની ઉર્જા 0.8 હોય છે. એ જ રીતના પાણીપુરી, દાબેલી, સેન્ડવિચ આ બધી વસ્તુઓ અમે ચેક કરેલી છે. આ કોઈ પદાર્થ ખાદ્ય નથી, આ ઝેર છે. આ તમારી જિંદગીનું મોતમાં તબદીલ કરનારું એક સાધન છે. કદાચ ખાવાનું મન થાય ને 1 બાય 1 ઇંચનો પીઝા ખાઈ રગડાવીને મન શાંત કરી લેજો, પણ પેટ તો મમ્મી પીરસે ને દીકરો ખાય એ ખાડીથી પેટ ભરાય. તો ચાલો પુણ્યવાનો, ભાગ્યશાળીઓ, અત્યારે ચેક કરી રહ્યા છીએ આપણે કે તમાકુની ઉર્જા કેટલી છે. જેની ઉર્જા 3.2 હોય તે કહેવાય. મરદાની ઉર્જા એ 0.8 હોય છે. અને હવે મહત્વનો પ્રયોગ ચાલી રહ્યો છે. આગળ તમાકુ છે. આપ સૌને એક બ્રીફ સમજાવી દઉં કે અગર હું ડિસ્ટન્સ આગળ જેટલું પણ હું આગળ જતો જાઉં એટલી આની ઉર્જા સારી છે.
અગર ત્યાં આગળ જ અગર શોર્ટ ડિસ્ટન્સ પર અગર અમારી પાકડી ખુલી જાય છે ઇન્સ્ટ્રુમેન્ટની, ધેટ મીન્સ કે એની ઓરા એકદમ વીક છે. તો લેટ્સ સી કે એની ઓરા કેટલી. બહુ ધ્યાનપૂર્વક નિહાળજો, કારણ કે સમજાય તો જરા હાથનો ઉપયોગ કરજો. કરો ઉપયોગ કરો. આ ડિફ્લેક્શન થાય. આપ જોયું સૌને કે જ્યાં આગળ જે પોઈન્ટ પર મેં સ્ટાર્ટ કર્યું એ જ પોઈન્ટ પર એની પાકડી ખુલી ગઈ. ધેટ મીન્સ કે નોટ ઇટ વોઝ આઈ કેન સે કે નેગ્લિજિબલ હતું, જસ્ટ નેગ્લિજિબલ. ઉર્જા જ નથી એમાં, તમાકુમાં ઉર્જા જ નથી. તમાકુ મોઢામાં જે જગ્યા પર મૂકો છો અને રસ જ્યાં જ્યાં પહોંચે છે એ તમામ જગ્યાને તમારામાંથી ખાલી કરે છે. જે સમયે ખાવ છો એ સમયથી તમારી જગ્યા ખાલી થાય છે. જેટલો ઇમ્યુનિટી પાવર તમારામાં છે અને એનો ઉપયોગ કરીને પાછું એ વસ્તુ સારી થશે. પણ જે દિવસે આ ક્યાં સુધી ખાલી કરશો, ઇમ્યુનિટી પાવર જ્યારે ઘટશે, ખતમ થશે, એ તરત જ બીજા દિવસે તમને કેન્સર જેવો મહારોગ લાગી પડે છે. એનું આ બેઝિક સાયન્ટિફિક રીઝન છે. એ કમ્પેરિઝનમાં હમણાં તમાકુ જોયું, હવે આપણે ધાણાની દાળ જોઈએ. ધાણાની દાળની કેટલી ઓરા આવે છે? ધાણાની દાળ છે અથવા વલિયારી છે, આ મુખવાસ છે. આ મુખવાસ પણ આહાર નથી, પરંતુ છતાં માઉથ ફ્રેશર તરીકે તમે એનો યુઝ કરી શકો. શા માટે? તો એ બી કંઈક તો વેલ્યુ ધરાવે છે, કંઈક. ફૂટની ઉર્જા આ માત્ર જે વલિયારી, જે અસલ પાન ખાધ્યું સ્વાદીમાં 4 ભેદ આવે, જેમાં ખોરાક, પાણી અને પછી માત્ર સ્વાદ માટે માઉથ ફ્રેશરમાં ઉપયોગમાં લેવાતી ધાનાની દાળ અથવા વલિયારી, એનું બી આ વજુ જ છે. અને એ અમારે ખવાય, હા, એ તમારે લેવાય. આ તમાકુ રગડવાનું બંધ કરવું જોઈએ. હવે સિગારેટ, એક છેડા પર એનો ધુમાડો, બીજા છેડે મૂરખ હોય છે. એક છેડા પર ધુમાડો, બીજા છેડે મૂરખ, કારણ કે અક્કલના ઓથમીર તાર્યા પીવાય નહીં. એક જે તમાકુ સામાન્ય ચીકણી કહેવાય છે, કે ચીકણી સૂંઘીએ છીએ એ પણ તમાકુ છે. તો ચીકણીની બી ઉર્જા અત્યારે ચેક કરી લેવામાં આવે છે. અત્યાર સુધીનો આપણે પ્રયોગ જોયો કે તમાકુ, ધાણાની દાળ, સિગરેટ, જ્યાં આગળ એનો શોર્ટ ડિસ્ટન્સ પર ખુલી ગયું એ આપણે ઓરા જોઈ કે ખુલી ગયું. ધેટ મીન્સ કે એટલી જ એની ઓરા હતી. હવે આપણે જોઈએ કે ચીકણી માણસ માટે કેટલી હાનિકારક છે. હું કોઈ પણ અહીંયા આપણે ભાઈ છે, એમના શરીર પર ખાલી આ સ્કેનર ફેરવીશ, જેટલા પણ 7 ચક્ર છે એ 7 ચક્ર પર સ્કેનર ફેરવીશ. અગર નથી ખુલતું, ધેટ મીન્સ કે ચીકણી એમના માટે હાનિકારક છે. અને અગર જ્યાં પણ ખુલી જાય છે, ધેટ મીન્સ કે એ વસ્તુ એમના માટે બેનિફિશિયલ છે. ચીકણીનું સેમ્પલ હું અહીંયા આગળ બોટલની અંદર રાખું છું. 2 બોટલમાં ચીકણીના સેમ્પલ છે. એક બાજુ એ ભાઈ
આખા બોડી પર 7 ચક્ર પર મેં ઇન્સ્ટ્રુમેન્ટ ફેરવ્યો, કશે પણ ખુલ્યું નહીં. અગર ખુલતું નથી ધેટ મીન્સ કે આ વસ્તુ જે અંદર જે છે એ સામેવાળી ઓબ્જેક્ટ માટે સબ્જેક્ટ માટે બેનિફિશિયલ નથી, એના માટે ખરાબ છે. મતલબ ચીકણી સૂંઘવી એ તમારા શરીરમાં 7 ચક્ર છે અને 7 ચક્ર જે છે એને બેલેન્સ કરવાથી શરીરની અંદર એવા 7000 પોઈન્ટ છે. તમામે તમામ રોગના નિવારણનું કારણ એ તમારા 7 ચક્ર છે. હાર્ટ ફેલ થયા પહેલા 6 મહિના પહેલા હાર્ટ ચક્ર ઉપર અમે કહી શકીએ છીએ કે તમને 6 મહિનાથી માંડીને 5 વર્ષમાં હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. આવા આ અને બીજા યંત્રો અમારી પાસે છે, એ દ્વારા કહી શકાય છે કે આ થઈ શકે છે. અને પછી ડોક્ટરને ખબર પડે છે કે ભાઈ આ હવે એને કંઈક પકડાયું છે. ડોક્ટરને જ્યારે ખ્યાલ ન આવે ત્યારે પણ આ યંત્રો પકડી શકતા હોય છે. આ સામાન્ય રીતે દારૂ શરાબ એનું પણ આવી રીતના ટેસ્ટિંગ કરી શકાય, પરંતુ એવો વિચાર હતો કે અહીંયા મૂકીને પણ પ્રયોગ કરી જોઈએ, પણ અવેલેબલ શક્ય નથી. આટલા બધા પોલીસો બેઠા હોય એટલે જેને કીધું એને પકડવા માંડ્યા કે ના ભાઈ અમદાવાદ અમાનત લાવ, એટલે શક્ય બન્યું નહીં. પોલિસી પોલીસ અલગ વાત ને પોલિસી એટલે પોલીસ ચોકીમાં પડ્યું હોય કે કોન્ફિસ્કેટેડ એમાં લોન ઉપર લઈ આવીને આપો આ બાજુ લાવો તો બતાવવામાં સમાજને મારું ચોક્કસપણે માનવું છે, અમે શરાબને તપાસી નથી કારણ કે એ શક્ય બનતું જ નથી. હું ચોક્કસ પ્રકારે માનું છું કે એમાં આવું કશું હોઈ શકે છે. અમે એવા પ્રયોગ કર્યા છે કે દારૂ પીધેલો પીધા પહેલાનો, અને એ બી પાછો 51 વર્ષથી રામધૂન ચાલે છે ને ત્યાં બહારનો જ માણસ હતો. એટલે ઘણી વખતે વિચાર એવો આવે કે આ મંદિરો, આ મસ્જિદો, આ દેરાસરો, એના પંડ પૂજારીઓ અને એમાં જતા લોકોમાં કેટલું તત્વ છે. આ બી બહુ મોટો વિચારનો પ્રશ્ન મને ઘણી વાર થાય કે અમે સાધુ છીએ, પરંતુ ક્યારેક તો કલ્પનાબેન બી સાધ્વી જ છે. એમને જે રીતનું મિશન ઉપાડ્યું છે તો એક એંગલ થી વિચારીએ તો એ પણ એક સાધ્વી છે, અને આ લોકો જે સમાજ સેવા કરે છે આ બી એક અર્થમાં સાધુઓ જ કહેવાય. જે વ્યક્તિ આ સમાજ માટે નિષ્ઠાપૂર્વક ઓનેસ્ટી અને ટ્રાન્સપરન્સી સાથે સમાજ માટે કામ કરે છે એ પણ લોકો એક પ્રકારે એક સાધકો છે, એ પણ સાધુઓ છે. કારણ સેવા કરે તે સાધુ એવો પણ એક સિદ્ધાંત શાસ્ત્રોમાં કહેલો છે. તો આ રીતે તમારી ઉર્જા વધે એવો પદાર્થ લેવાય. એક નાનું વાક્ય તમને કહી મૂકી દઈશ. ઉર્જા જેનાથી વધે એનું નામ ધર્મ, એનું નામ પુણ્ય. ઉર્જા જેનાથી ઘટે એનું નામ અધર્મ, એનું નામ પાપ. પછી તમે જુઠ્ઠું બોલો. અમે એવા પ્રયોગ કરીએ કે એક ભાઈને ઉભા કરીએ, એને કહીએ કે તારું નામ બોલ, તો એની ઉર્જા 2.4 હોય. પછી એને એમ કહીએ હવે તું એમ બોલ કે હું શાહરુખ ખાન છું. એને જે ગમતું હોય, હીરો હિરોઈન કે કોઈ એ મોદી છું, નરેન્દ્ર મોદી છું, એમ કે કઈ બી કે, પણ જ્યારે એમ બોલો નરેન્દ્ર મોદી છું કે હું કોઈ એક્ટર છું, એક્ટર છું, એ સમયે એની ઉર્જા 0.8 થઈ જાય છે, કારણ કે જુઠ્ઠું બોલે છે. જુઠ્ઠું બોલે એટલે કેન્સર આવે. આ વાત કોઈ નહીં બતાવે. જુઠ્ઠું બોલો કેન્સર આવે. અને પછી અમે એને એમ કહીએ કે હવે તમે એમ બોલો તો ભગવાન છું, એટલે એની ઉર્જા 2.4 માંથી 4.2 થઈ જાય છે. કારણ કે ભગવાન શું છે વાત સાચી છે, યંત્રો બતાવવા તૈયાર છે. ઉર્જા વધે એવા કોઈ પણ કાર્ય કરો, પછી મુસ્લિમ પંથ હોય, ક્રિશ્ચિયન પંથ હોય, રામ પંથ હોય, વૈષ્ણવ પંથ હોય, બૌદ્ધિઝમ હોય, જૈનિઝમ હોય, કોઈ પણ હોય, ઉર્જા વધે એવું કરો, એનું નામ ધર્મ છે. લાસ્ટ વસ્તુ પર આવી જાઓ. વિજ્ઞાનના માઇક્રોસ્કોપને હાથમાં લઈને જો અમે સારી રીતે વર્કઆઉટ કરીશું તો ધર્મના નામે થયેલા બધા દ્વંદ્વોને આપણે દૂર કરી શકીએ છીએ. અને આ કાર્ય વર્તમાન કાળની પ્રાયોરિટીમાં જરૂરિયાત છે એવું ચોક્કસ પ્રકારે માનું.
સંકલ્પ કરાવો કે આજે કંઈક એવું ચિંતન કરો જેનો જે વિચાર આવે તે આપણે આગળ લોકો સુધી કેવી રીતે પહોંચવું અને કેવી રીતના જામનગર વ્યસન મુક્ત બને આ સભાથી અમને કોઈ સંતોષ નથી, અમને બિલકુલ આનંદ નથી. કલ્પનાબેન, તમને ધન્યવાદ લાખવા, પરંતુ સંતોષ અમને ત્યારે કે જે વ્યસન કરે છે એના દિલમાં પ્રવેશ પામી એને પ્રેમ કરી બાહોમાં સમાવી આદોશ સમાવી અને અમે એને મુક્ત કરાવી શકીએ. દરેક વ્યક્તિ એવો સંકલ્પ ના કરી શકે કે હું 1 વર્ષની અંદર કમસે કમ 5 વ્યક્તિને હું વ્યસન મુક્ત કરાવીશ. આવો સંકલ્પ ન કરી શકે આપણાથી. જરા ઊંચો હાથ કરજો. કરી શકાય. ઊંચો હાથ કરો. બરાબર. 1 વર્ષમાં 5 વ્યક્તિને પહેલો ઊંચો હાથ મારો છે. પ્રયાસ અમે 5 વ્યક્તિને વ્યસન મુક્ત કરાવવા પ્રયાસ કરશું. વિશ્વાસ કરો. ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. જો પુણ્યવાનો તમે પ્રયાસ બહુ મોટી વાત છે. પ્રયાસ તો પહેલું પગથિયું પ્રેમ છે. તમે પ્રેમ કરશો તો તમારો પ્રયાસ સાર્થક થશે. વગર પ્રેમે કોઈ કાર્ય સાર્થક નહીં થાય. એને કોઈ ગાઢ નહીં આપતા. એના મનમાં પહેલા એકદમ પોઝિટિવ ઇમોશન્સ પેદા કરજો અને એને વાલ કરજો અને પછી વાત કરજો તો ક્યાંક સાર્થકતા નિષ્પન્ન થશે.